અવસરને પોતાના જીવનનો પ્રસંગ બનાવી શકે છે કે જીવનનો સમય કેટલો આપણો? 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ જીવ્યા, પણ એમાં સમય આપણો કેટલો કે જે ક્ષણોને તમે સંસ્મરણોમાં ફેરવી શક્યા એટલી ક્ષણો તમારી. જે ક્ષણોને સંસ્મરણો બનાવી, કારણ કે તમને એમ કોઈ કે તમારી જિંદગીને યાદ કરો તો તમે એમ યાદ કરો, આ સવારે રોજ 7 વાગે ઉઠતો, ચા નાસ્તો કરતો, ઓફિસે જતો, આમ આ યાદ કરો ના. જે જે ક્ષણોને સંસ્મરણો બનાવી છે. હવે આ 7 દિવસ છે, આ 7 દિવસ આપણા થઈ ગયા, આ સમય આપણો છે. કારણ કે જ્યારે જ્યારે યાદ કરીશું તો આ કથાને યાદ કરીશું, કારણ કે આ સમય આપણો થઈ ગયો, ક્ષણ સંસ્મરણ બની ગયો. અને જે સમયો કેવલ જીવન પસાર કરવામાં ગઈ એ સમય આપણો નહોતો, કારણ કે એ આપણે ભૂલી જઈએ છીએ. જ્યારે જ્યારે કંઈક સારું કર્યું એ જીવનમાં યાદ બની ગયું, એ પ્રસંગ બની ગયું, એ સંસ્મરણ બની ગયું, એ ક્ષણો છેલ્લી ઘડીએ યાદ આવે છે. એ સમય આપણો હોય છે, કારણ કે જે સમય બીજાના લાભમાં ગયો બીજાનો, આમાં ભાતું આપણા જીવનનું બંધાયું, એ સમય આપણો છે. અહીંયા મૃત્યુ નિકટ હોય ત્યારે શું કરવું આ પ્રશ્ન કર્યો છે. પ્રથમ સ્કંદને વિરામ આપીએ છીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધન નાથ કી જય. દ્વિતીય સ્કંદ સાધન લીલા. 3 પ્રકરણ 10 અધ્યાયમાં મહાપ્રભુજી બતાવ્યા. ઋતુપ્રસાદ, તત્વ ધ્યાનમ, ઋતુપ્રસાદ અને મનન પ્રકરણ. મહાપ્રભુજી 3 પ્રકરણ બતાવે છે. ઉત્તમ પ્રશ્ન સાંભળ્યા એટલે સુખદેવજી બહુ રાજી થયા. કોઈ પણ મહાપુરુષ મળે, ભગવદી મળે તો એવી વાત કાઢો કે એને પણ ભગવાન યાદ કરવાનો અવસર આવે, એને પણ ભગવાન યાદ આવે. ઉત્તમ પ્રશ્ન કર્યો, અને પ્રશ્ન એવો કર્યો કે જેનાથી સુખદેવજીને ભાગવતજીની કથા યાદ આવે. અને એટલે પ્રસન્ન થઈને સુખદેવજી બોલ્યા, હે રાજન, તમે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે. એટલે ભાગવતજીને જો એક વાક્યમાં કહું તો પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા એ ભાગવત કથા છે. प्रश्न से कृष्ण की, क्योंकि कृष्ण में ही प्रश्न है. कृष्णમાં પ્રશ્ન છુપાયેલો છે. આ અમારો કૃષ્ણ છે ને, એને જો ન સમજાય ને તો એ પોતે પ્રશ્ન બનીને સામે ઉભો રહી જાય, અને સમજાઈ જાય તો એના જેવું સમાધાન બીજું કોઈ ના આપી શકે. વિચાર કરજો, કૃષ્ણ તમારા માટે પ્રશ્ન છે કે સમાધાન છે? પ્રશ્નથી યાત્રા શરૂ થઈ ભાગવતની, એ કૃષ્ણમાં જઈને સમાપ્ત થઈ જશે. वरियानेश ते प्रश्न राजन, आपने श्रेष्ठ प्रश्न किया. अनेक प्रकारना प्रश्नोना उत्तर आपता જ્યારે કહ્યું કે જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ, એનો ઉત્તર આપતા સુખદેવજી બોલ્યા, જેના મનમાં અભયની કામના છે એને ભગવાનનું સ્મરણ, શ્રવણ અને કીર્તન કરવું જોઈએ. એકમાત્ર ભગવાન એવા છે જે આપણને નિર્ભય બનાવી શકે. બાકી આ દુનિયાનો સાથ લેવા જશો તો સદાય ભય રહેશે કે હમણાં છે જતો રહેશે, તો વસ્તુ આપી તો છે લઈ લેશે, તો સમય પર નહીં આવે તો. સંસારના દરેક વ્યક્તિ વસ્તુ માટે માણસના મનમાં ભય બન્યો રહે છે. અને ભગવાન કેવા છે? અભયમ સત્વ સંશુદ્ધિ, અભય આપનારા છે. અને એટલા માટે અભયની કામના વાળા વ્યક્તિએ ભગવાનનો આશ્રય કરે. માણસને સૌથી મોટો ભય એમ કહેવાય કે મૃત્યુનો ભય છે. પણ મૃત્યુનું વિસ્મરણ એ પાપમાં પ્રેરિત આપણને કરે છે. એટલે માણસે સદાય યાદ રાખવું, એક દિવસ મારે જવાનું છે. એક શેઠજી ગામમાં રહેતા ને ક્યારેય કોઈ સત્કર્મ કર્યા નહીં, અને એમ થયું કે વિચાર આવ્યો ગડપડમાં કે લાવો આજે ક્યાંક કોઈ ગુરુજન પાસે જાઉં ને કંઈક સારા ઉપદેશ લઉં. આવ્યા ગુરુ પાસે ને કહેવા લાગ્યા કોઈ સારો ઉપદેશ આપો ને. ગુરુદેવે કહ્યું કે તે આવવામાં બહુ મોડું કરી દીધું, કાલે તો તું મરી જવાનું છે સવારે, છેલ્લી રાત તારી પાસે છે. તો આવવામાં ઘણું મોડું કર્યું, જિંદગીમાં કાંઈ ન કરી શકે. અને પેલાને આત્મગ્લાનિ થઈ કે આટલી ઉંમર થઈને કાંઈ સત્કર્મ ન કર્યા, ન કોઈને દાન આપ્યા, ન કોઈની સેવા કરી, ન ક્યારે કોઈ સત્કાર્યો કર્યા, અને બસ છેલ્લી રાત મારી પાસે કેવલ ક્રામ, ક્રોધ, લોભ, ઈર્ષા, મોહ, લોભ આ જ જીવનમાં કર્યું. નીકળે આશ્રમમાંથી બહાર, અને એટલામાં કોઈ ભિક્ષુક આવ્યો ને કહ્યું, શેઠજી કંઈક આપો ને. ક્યારેય કોઈને આપે નહીં. એમ થયું કે હવે છેલ્લી રાત છે, લાવ આપી દેવા દો ને. ખિસ્સામાંથી કાઢીને આપ્યા. ઘરે ગયા, રોજ તો ખાવામાં કંઈક જો મીઠું આદું ઓછું હોય તો થાળી ફેંકે. આજે કોળીઓ મોઢામાં મૂક્યો અને જરાય મીઠું નહીં દાળ.
અને થયું કે હવે છેલ્લી રાત છે, હવે ક્યાં સમય ક્રોધ કરીને શું કરવાનો, જેમ હતું બધું ખાઈ લીધું, બધા જોડે પ્રેમથી વાત કરી. લોકો તો રોજ તો ઘરે આવે ને લોકો ટેન્શનમાં આવી જાય, જેને જુએ એના પર ક્રોધ કરે, પણ આજે કોઈના પર ક્રોધ નહીં, શાંત રહ્યા અને રાતના પથારીમાં સૂઈ ગયા. સવાર પડીને જાગ્યા, કાંઈ ન થયું. કહ્યું કે આ ગુરુદેવ ખોટા ખોટા ઉપદેશો આપીને ડરાવી દે છે, હમણાં જઈને જોઉં છું. ભાગતા ભાગતા આવ્યા ગુરુદેવ પાસે, કહેવા લાગ્યા આ ખોટા ખોટા ઉપદેશો આપીને કોઈને મરાઈ નાખશે. કેમ, શું થયું? આપે તો કહ્યું કે છેલ્લી રાત છે ને કાલે તું મરી જઈશ. હું ક્યાં મર્યો? ગુરુદેવે કહ્યું કે મૃત્યુનો વિચાર આવ્યો, તું ન મર્યો, પણ તારી બુરાઈ બધી જ મરી ગઈ. મને તને મારવામાં ક્યાં રસ હતો? મારે તો તારા પાપને મારવા. મૃત્યુનો વિચાર માણસના પાપને મારી દે છે. અને એટલા માટે સદા એનું સ્મરણ રાખવું જોઈએ. ભગવાન જ અભય આપનારા છે. અનેક પ્રકારના પ્રશ્નો અહીંયા કર્યા છે. સૃષ્ટિ સર્જક ઇતિહાસની વાત કરી, સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે એ જ્યારે પ્રશ્ન કર્યો છે. અને ભગવાનના નાભીમાંથી કમળમાંથી બ્રહ્માજી પ્રકટ થયા એની ચર્ચા કરી છે. 4 શ્લોકમાં ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ ભગવાને આપ્યો છે. અનેક પ્રકારની સૃષ્ટિ સર્જનની ચર્ચાઓ અહીંયા આવી છે. કેવા કેવા પ્રકારની સૃષ્ટિનું સર્જન અહીંયા ભગવાને કર્યું. બ્રહ્માજી ચારે બાજુ જોવા લાગ્યા, ચતુર્મુખ થયા કે હું આવ્યો ક્યાંથી. કમળની નાળમાં પ્રવેશ કર્યો પણ ક્યાંય છેડો ન પામ્યો. પાછા બહાર આવ્યા, ચારે બાજુ જળ છે અને જળમાં પરપોટા ફૂટે ને તો પરપોટા ફૂટે તો કેવો અવાજ? તપ તપ તપ. બ્રહ્માજીનો અવાજ સંભળાયો, તપ તપ તપ. અને બ્રહ્માજી તપ કરવા બેસી ગયા. જો વ્યક્તિને સારી પ્રેરણા લેવી હોય ને તો ગમે ત્યાંથી મળે. અને જેને સારું સ્વીકારવું જ નથી એને કોઈ સુધારી ન શકે. તપ કરવા બિરાજમાન થઈ ગયા. પ્રભુ પ્રસન્ન થયા. 4 શ્લોકમાં ભાગવતજીનો ઉપદેશ આપ્યો, જેને ચતુશ્લોકી ભાગવત કહેવામાં આવે છે. વેદાંતમાં મુખ્ય 4 વિષયો છે, 4 શબ્દો, અને એ ચારેયનો ઉલ્લેખ આ ચતુશ્લોકી ભાગવતમાં કર્યો છે. બ્રહ્મ, જીવ, જગત અને માયા. આખું વેદાંત આ 4 શબ્દો ઉપર. જુદા જુદા આચાર્યોના જુદા જુદા મતો જે પ્રસિદ્ધ છે, દ્વૈતાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત, આ જે જુદા જુદા મતો છે ને એ મતો ક્યાંથી પ્રગટ થયા? બ્રહ્મ, જીવ, જગત અને માયા, આ ચારેયની ઉત્પત્તિ કેમ, એનું સ્વરૂપ શું, એના પરથી એમના મત પ્રસ્થાપિત. વ્યાસજીએ બ્રહ્મસૂત્રો લખ્યા છે. બ્રહ્મસૂત્ર પર જે ભાષ્ય લખે એને આચાર્ય કહેવાય છે, કે જે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવતની એક વાક્યતા કરી અને પોતાના મતને પ્રસ્થાપિત કરે એ આચાર્ય રૂપે આપણા હિન્દુ ધર્મમાં પ્રસ્થાપિત થાય. ચારેયનું સ્વરૂપ બતાવ્યું. સૌથી પહેલા બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યું. આ બ્રહ્મ કેવો છે, કોણ છે? અને એ વાત કહેતા ભગવાન બોલ્યા, ब्रह्म का स्वरूप समझाते हुए भगवान ने कहा, अहम ईव अग्रे. जब कुछ नहीं था, कोई नहीं था, तब मैं था. जब सब कुछ है तो मैं हूं, और जब कुछ नहीं रहेगा तो केवल मैं रहूंगा. ये ही ब्रह्म है. કાંઈ જ નહોતું ત્યારે હું હતો, બધું જ દેખાય છે તો રૂપ નામના ભેદથી હું જ છું, અને જ્યારે કંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. આ બ્રહ્મ ઈશાવાસ્યમ મિદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત તેન તત્તેન ભુંજિત્થા मा गृधः कस्य सिद्धनम. जो ईशो उपनिषद में, उपनिषद के वाक्य कहे गए, ईशावास्यम इदम सर्वम, આ સમગ્ર ઈશનો આવાસ છે. બ્રહ્મ જ જગત રૂપે પરિણમિત થાય છે. બ્રહ્મ પૂર્ણાનંદ છે, જગત નિરાનંદ છે, અને જીવ અલ્પાનંદ છે. આ બ્રહ્મનો જ વિસ્તાર અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. કનક કુંડળ વિષય ભેદ ન હોય, रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः. वही ब्रह्म विविध रूप धारण करके लीला कर रहा है. બ્રહ્મની વાત કરી, જીવ જગત માયાનો ઉલ્લેખ કર્યો છે. આગળ ભાગવતજીના 10 લક્ષણોની ચર્ચા દ્વિતીય સ્કંદમાં. પુરાણમાં 5 લક્ષણ હોય, અને મેં કહ્યું હતું એમ મહાપુરાણમાં 10 લક્ષણ હોય. આ ગ્રંથ ભાગવતજી છે એમ કેમ માનીએ આપણે? કેમ માનીએ કે આ ગ્રંથ ભાગવતજી જ છે? અન્ય પુરાણ પણ હોઈ શકે છે. તો કે અન્ય પુરાણ છે કે ભાગવતજી, એનો ભેદ કેમ સમજવો? ઉપરનું કોઈ પુઠ્ઠું બદલી નાખે અને ભાગવતજીની જગ્યાએ બીજા પુરાણનું કોઈ પુઠ્ઠું ચડાવી દે તો
તમે કેમ માનો કે આ ભાગવતજી છે કે અન્ય પુરાણ છે? એના લક્ષણ શું? તો કે સ્કંદ પુરાણમાં લક્ષણ બતાવ્યા. યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત તદ ભાગવતમિષ્યતે. ભાગવતજી કેમ માનવું તેનું લક્ષણ સ્કંદ પુરાણ કહે. યત્રાધિકૃત્ય ગાયત્રી, જેની આદિમાં યત્રાધિકૃત્ય, જેની શરૂઆત ગાયત્રી મંત્રથી થાય. આ ભાગવતનું પહેલું લક્ષણ. જન્માદ્યસ્તોન્વયાદિતરતઃ ચાર્થે સ્વવિજ્ઞ સ્વરાજ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત્સૂરય તેજો વારે મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. ગાયત્રી મંત્રથી શરૂઆત. યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ, જેમાં ધર્મનું વિસ્તારથી વર્ણન હોય. અને વૃત્રાસુર વધોપેત, અને જેમાં વૃત્રાસુરના વધની કથા આવતી હોય એ ભાગવતજી છે. બીજું લક્ષણ પુરાણ અને મહાપુરાણમાં તમે કેમ કહો કે ભાગવતજી મહાપુરાણ છે, પુરાણ નથી? તો કે પુરાણમાં 5 લક્ષણ હોય અને મહાપુરાણમાં 10 લક્ષણ હોય. તો ભાગવતજીમાં ત્રીજા સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી મહાપુરાણના 10 લક્ષણોનું વર્ણન છે. આ ભગવાનની દશવિધ લીલા, દશ લીલા યુતમ સદા, એમ મહાપ્રભુજી કહે છે. ભગવાન સદાએ 10 લીલાથી યુક્ત છે. અને આ દશવિધ લીલાઓ કઈ, 10 લક્ષણ કયા? તો કે અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમ ઉદય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. એટલે ત્રીજા સ્કંદમાં સર્ગ લીલાથી શરૂ થશે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉદી, મનવંતર, ઈશાનુ કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. આ 10 લીલાઓનું વર્ણન ભાગવતજીમાં આવશે. અને એટલા માટે ભાગવતજી સાધારણ પુરાણ નથી, પણ મહાપુરાણ છે. અહીંયા દ્વિતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. તૃતીય સ્કંદ સર્ગ લીલા. સર્જનમ સર્ગ. 33 અધ્યાયમાં સર્ગ લીલાનું વર્ણન કર્યું છે. 2 પ્રકારની સૃષ્ટિની વાત મહાપ્રભુજી કરે છે, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ, દૈવી સર્ગ અને આસુરી સર્ગ. જેમ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના 16 ગ્રંથના ગ્રંથમાં મહાપ્રભુજી સમજાવે છે કે અનેક પ્રકારની સૃષ્ટિનું સર્જન ભગવાને જ કર્યું છે. કોઈ પ્રવાહી સૃષ્ટિ છે, કોઈ મર્યાદા સૃષ્ટિ છે કે જેને ધર્મના નિયમો પાળવામાં રસ છે, અને બીજી કોઈ પુષ્ટિ સૃષ્ટિ છે જેને પ્રભુની શ્રીઅંગની સેવા કરવામાં રસ છે. એમ સૃષ્ટિના વિવિધ પ્રકાર ભગવાન દ્વારા નિર્મિત છે. એટલે જગતમાં વિરોધ નથી, વિવિધતા છે. જગતને વિરોધ રૂપે જોશે ને, બધાને તકલીફ જ એ હોય છે કે મારા કરતા આ જુદો કેમ. ભગવાન જુદાપણું સર્જે છે, એ જ સૃષ્ટિનું સૌંદર્ય છે. આ તમે કુંડળી મેળવી નક્કી કરો ને, બધાને એમ થાય કે અમારી જ ક્યાંક ખોટી મળી લાગે. આ બ્રાહ્મણે ક્યાંક ઉતાવળ કરી. અરે આ વિવિધતા જ એકતા છે. મેળવવાનો અર્થ એમ નથી થતો કે બંનેને એક જ ભાવશે ને, એક જ બોલશે ને, એક જ જગ્યાએ જશે ને, એક જ ગમશે. આ મેળાપ નથી. મેળાપ વિવિધતાના સૌંદર્યનો હોય છે. અને ઓલવેઝ એવું જોઈએ ને, પત્ની બહુ ઉતાવળી હોય તો પતિ શાંત હોય, પેલો ઉતાવળો તો આ ધીમા હોય, એને તીખું ભાવતું તો આને ગળું ભાવતું હોય. આ જુદાપણું જ જગતનું સૌંદર્ય છે. બસ સમજ એટલી જોઈએ કે જુદાપણાનો સહર્ષ સ્વીકાર કરી શકો છો. ઘરમાં બધાને જુદું જુદું ગમે ત્યારે તો થાળી ભરાય. બધાને ખીચડી ભાવતી હોય તો રોજ એ જ બને. આ કોઈને પૂરી ભાવે, કોઈને બટાકાનું, કોઈને રીંગણાનું, કોઈને ચટણી ભાવે, કોઈને તો જ આખી થાળી ભરાય. આજ તો જગતનું સૌંદર્ય છે. આપણે એને વિરોધ ગણીએ છીએ. આ વિરોધ નથી, બસ એટલી સમજ સ્વીકારી લો કે મારા કરતા જુદું કોઈ હોઈ શકે છે, અને એ જુદાપણું જ મારા જીવનમાં પ્રસન્નતા અને વૈવિધ્ય લાવે છે. જો આ વિવિધતા ન હોત તો મારું જીવન કેવું ઉદાસીન હોત. દુનિયામાં બધાને એક જ રંગ ગમતો હોત તો દુનિયા કેવી કદરૂપી લાગે. આ રોજ જુદા જુદા કપડા પહેરો, ક્યારેક કેસરી, ક્યારેક લાલ ને ક્યારેક લીલા ને ક્યારેક આ, કેવું સુંદર લાગે છે કથા. આ જુદા જુદા રોજ રંગ રાખીએ આપણે.
આ જગતનું સૌંદર્ય જ આ છે. અત્યારે લોકો બધા જે મહેનત કરે છે ને, આ દુનિયાને એક કરી નાખો, બધાને એક જ માનવું જોઈએ ને, એક જ ભાવવું જોઈએ ને, એક જ ગમવું જોઈએ, એનાથી જ વિવાદો વધે છે. ભગવાને વિવિધતા સર્જી જ છે. બસ એકતા દુનિયામાં લાવવા માટે બધાને એક સરખા કરવાની જરૂર નથી, પણ બીજા જુદા હોઈ શકે છે એ વાતને સ્વીકારવાની જરૂર છે. તો આપમેળે દુનિયામાં એકતા આવશે. પણ પરાણે બધાને એક કરવાની કોશિશ કરશો તો મોટા વિખવાદો થશે. અને એટલા માટે પરિવારમાં પણ જેમ દુનિયામાં એકતા વિવિધતાથી સૌંદર્ય છે, એમ પરિવાર અને કુટુંબમાં પણ વિવિધતાથી સૌંદર્ય છે. જુદાપણું સ્વીકાર. આપણે કહીએ અમે 21મી સદીના માણસ, અમે ભણેલા ગણેલા, અમે બહુ મોડર્ન. તો મોડર્ન કોઈ મોબાઈલ વાપરવાથી થવાય છે? કોમ્પ્યુટર વાપરવા આવડી જાય એટલે મોડર્ન થવાય? ટૂંકા કપડા પહેરી લેવાથી મોડર્ન થવાય? ના, બીજાના વિચારોને સહર્ષ જે સ્વીકારી શકે એ દુનિયાનો સૌથી મોડર્ન માણસ છે. પોતાને ન ગમતા વિચારો, પણ આપણાથી કોઈ જુદું બોલતું હોય એ આપણો દુશ્મન ના થઈ જાય. આપણાથી કોઈ જુદું વિચારતું હોય એ આપણો કોઈ દુશ્મન ના થઈ જાય. એનો વિચાર છે, એ જુદું વિચારી શકે છે. અને બુદ્ધિવાળા વ્યક્તિઓના જ વિચાર જુદા હોય. જેને બુદ્ધિ જ ના હોય એ ક્યાં વિચારવાનું? આપણે એમ કહીએ ને કે જુદી જુદા વિચારો શા માટે? કારણ કે એનામાં બુદ્ધિ છે એટલા માટે. આ સંસદમાં બધા લડે છે તો લડવા જ જોઈએ. બધા ભેગા થઈ જશે ને તો આપણી તકલીફ થઈ જશે. આજ તો લોકશાહી છે કે બધા પોતાનો અવાજ મૂકે, બધા પોતાના વિચારો મૂકે, બધા ભેગા થઈ જાય તો માણસ તો શું થાય? એ લોકો એનું ગમતું કરી નાખે. માણસનો અવાજ પહોંચવો જોઈએ, વિવિધતા પહોંચવી જોઈએ. અને એટલા માટે દુનિયામાં બુદ્ધિમાન લોકોના પોતાના વિચારો રહેવાના. બાળકે કહ્યું કરે એ બરાબર છે, પણ બધું જ પૂછી પૂછીને કરે તો મા બાપે કંટાળી જાય કે હવે તો તારું કઈ નિર્ણય લે. આપણી તકલીફ શું થાય? બાળક બોલતું ના હોય કે બોલે તો સારું, બોલે તો સારું, બોલતું થાય આ ચૂપ રહે તો શાંતિ. આપણી તકલીફ એ પોતાના મનથી કરે નહીં તો પછી તકલીફ કે આ તો કઈ કરતો નથી, કરતો થાય હવે અમને પૂછતા નથી. તો કરે શું પેલો? સ્વતંત્રતા ક્યાં સુધી? પરાધીનતા ક્યાં સુધી? બુદ્ધિમાન વ્યક્તિના પોતાના વિચાર રહેવા. સમજદાર વ્યક્તિએ વૃક્ષની જેમ બની અને વેળના વિકાસનો આધાર બની જવું. પણ એવો મોટા વૃક્ષ બનીને નહીં બેસી જવું કે આજુબાજુ કઈ ઉગે જ નહીં. પરિવારમાં વેળનો વિકાસ થાય એવા આધાર બનવું કે જેથી કોઈને આધાર આપી દઈએ. પણ ઘણા ઘટાદાર વૃક્ષો એવા હોય ને કે બીજું કઈ નીચે ઉગવા જ ના દે. એવું નહીં બધું. આપણે જ વિચારવું કે હું આધાર બનું છું કે બંધન બનું છું. બંનેની પ્રક્રિયા સરખી લાગે કે વેળ ઉગી હોય, લાકડી રોપો. સાધારણ વ્યક્તિને એમ થાય કે બિચારી હમણાં ઉગી અને લાકડી વડે બાંધી દીધી. પણ લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે. એમ વડીલોએ પણ ઘરમાં યુવાનોના બંધન નહીં બનવું, વિકાસનો આધાર બની જાય. યુવાનોએ પણ એ શીખવું કે આ મારું બંધન નથી, આ મારા વિકાસના આધાર છે. કારણ કે એમની સમજણ ને હું મદદમાં લઈશ અને મારી બુદ્ધિને વાપરી એની કરતા આગળ પ્રગતિને સાધીશ. મારા પુરુષાર્થનો ઉપયોગ કરીશ અને સમજદારની સમજ લઈશ અને મારા જીવનને ઉન્નતિ તરફ લઈ જઈશ. આવું જો સમાધાનનો રસ્તો નીકળે તો બંનેનો વિકાસ થાય. પણ બંને એકબીજાને બંધન માને તો બંને રૂ થઈ જાય. જીવનમાં આ જ છે. પિતા પુત્ર હોય, એ પતિ પત્ની હોય, એ દરેક સંબંધોમાં જોઈ લો. એટલે જ હું તો હંમેશા કહું, આપણે ત્યાં બંધનની સંસ્કૃતિ નથી, આપણે ત્યાં સંબંધની સંસ્કૃતિ છે. એકબીજાની લાગણીઓને રૂંધી પોતાની ઈચ્છાને પૂરી કરવી એ બંધન, અને પોતાની ઈચ્છાનો ભોગ આપી બીજાનું મન સાચવી લેવું એ છે સંબંધ. તમે બંધનની વિચારધારામાં છો કે સંબંધની, એ તમારે વિચાર કરવા કે તમે પરિવાર, કુટુંબ, સમાજ માટે સંબંધ રાખો છો. તમારો આધાર, તમે સીડી બનો છો અને એને આગળ જવા દો છો કે એને રોકી રાખો છો, એ વિચાર છે. આ બહુ નાજુક રેખા છે, બહુ પાતળી રેખા છે. અને બહુ સ્પેસિફાઈડ રૂપે ન કહી શકાય, પણ ક્ષણો એવી હોય. સમજદારની સમજ છે. જો જ્ઞાન આપી શકાય, ભણાવી શકાય, વિવેક તો પ્રગટે. વિવેક કોઈને શીખવાડી ન શકાય. એ તો માણસની અંદર જ્ઞાન દ્વારા પ્રગટ થાય. ક્યાં બેસવું, ક્યાં ન બેસવું, ક્યારે બોલવું, ક્યારે ન બોલવું, ક્યારે સાથ લેવો, ક્યારે ન લેવો, ક્યારે પૂછવું, ક્યારે ન પૂછવું. આ વિવેકની એક બહુ પાતળી રેખા છે. પ્રભુ પાસે જ્ઞાન ન માંગતા, પ્રભુ અને ગુરુ પાસે વિવેક માંગજો. બુદ્ધિ તો બધા પાસે છે,
પણ ઘણા બુદ્ધિમાન લોકોને વિવેકના અભાવમાં એ બીજા માટે અણગમો ઉત્પન્ન કરી દે છે. અને એટલા માટે પોતાનું સુખ જોતા પહેલા, સુખી થતા પહેલા પરિવારના લોકોના ચહેરા જોઈ લેવા, ક્યાંક કોઈને દુઃખી કરીને તો હું સુખી નથી થતો. સમજદાર વ્યક્તિ, ભણેલો માણસ એ છે જે સામેવાળાના મનને વાંચી શકે. ગ્રંથો વાંચે, પુસ્તકો વાંચે, બધું બરાબર, પણ સ્વજનોના મન વાંચતા આવડે છે? ત્યારે એ ચહેરો જોતા વાંચતા આવડ્યો કે હમણાં મારે 2 ડગલા પાછળ રહ્યું, જો ટ્રાફિકમાં કાર્ડન ફસાઈ હોય ત્યારે 4 ગેર આગળ જવાના હોય બરાબર, પણ રિવર્સ ગેર પણ ચલાવવાનો એક ભાગ જ છે, એ ભૂલી જઈએ છીએ. આપણને પાછળ ગાડી કાઢવી એ મારું અપમાન છે. અરે રિવર્સ ગેર પણ, અને મોટા ભાગના ડ્રાઇવિંગ એક્ઝામ થાય ને તો રિવર્સમાં ફેલ થતા હોય. અઘરું રિવર્સ લેવું જ છે, પણ એ પણ ચલાવવાનો એક ભાગ છે, ભૂલી જઈએ છીએ. પણ આ જીવન એવી ગાડી છે ને કે એમાં બ્રેક નથી અને રિવર્સ ગેર નથી. અરે હવે આવી ગાડી કોઈ આપણને ચલાવવા આપે તો શું થાય? કેટલું સાવધાનીથી ચલાવવું પડે. પણ એક વસ્તુ યાદ રાખજો, ગાડીમાં ધ્યાનથી જોજો, સામે જોવાનો કાચ બહુ મોટો હોય અને પાછળ જોવાનો કાચ નાનો હોય. જીવન આ રીતે જીવવું, બહુ ભૂતકાળને યાદ રાખી ભવિષ્યમાં આવતા સારા અવસરોને ગુમાવી નહીં દેવા. બહુ પાછળના કાચમાં નહીં જોવું, તો નાનો જ કાચ રખાય. હા, આપણે ધ્યાન રાખીએ, સાવધાની રાખીએ એના માટે. બાકી આગળનો કાચ જ મોટો હોય અને આગળ જોઈ અને જીવન કેમ આગળ વધે એનો પ્રયાસ સતત કરતા. તો બહુ પાછળના કાચમાં જે જોવા જાય ને ગાડી ભટકાડી, ઘણા લોકોના જીવન એમાં જ અટકી જાય છે. પણ એ દિવસે તે આમ કર્યું, હવે ગયું એ ગયું, થઈ ગયું. ભૂલતા શીખવું જીવનમાં. ઘણા લોકો આપણે ફરિયાદ જે યાદ નથી રહેતું એ તો બહુ સારું, કારણ કે જ્યારે પાઠ કરો નવો લાગે, જ્યારે વાર્તા વાંચો નવી લાગે, યાદ રહી જાય. પછી આ તો આવડે છે, આગળનું વાંચી, એવું થઈ જાય. ઘણી વાર કોઈ વસ્તુ યાદ રહી જાય ને તો એના માટે અણગમો ને એની માટે ન્યૂન્ય ભાવ આવી જાય. આ તો આવડે છે, આ વાર્તા તો વાંચી છે, આ કથા તો ખબર છે, એટલે પાના ફેરવી.